ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. વચનામૃતમાં આજે ચૈતન્ય ભાવના અને ચૈતન્ય વૃક્ષ. શરૂઆતમાં એક શબ્દ આવ્યો ચૈતન્ય ચંદ્ર, અને સ્વાધ્યાયના છેલ્લી સેકન્ડોમાં, છેલ્લી મિનિટોમાં ચૈતન્ય ભાવના એક શબ્દ આવ્યો. 92 નંબરના બોલમાં ચૈતન્ય ભાવના શબ્દ છે. 91 નંબરના બોલમાં ચૈતન્ય ચંદ્ર શબ્દ આવેલો છે. અને ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે ચૈતન્ય વૃક્ષ શબ્દ પૂજ ગુરુદેવ શ્રીના શ્રી મુખેથી સાંભળ્યું છે. 90 નંબરના બોલમાં ચૈતન્ય વૃક્ષ એવો શબ્દ છે. સંકલન સમજાય છે શબ્દોનો? આમ ઇમેજિન કરો, વૃક્ષ હોય, ચંદ્ર હોય અને એની ભાવના હોય. આપણે ઉનાળાના દિવસોમાં કાળઝાળ ગરમી હોય, સ્વાભાવિક છે પતિ પત્ની બાળકો મિત્રો સાથે સંધ્યા સમયે ટહેલકદમી કરવા, ફરવા માટે બાગ બગીચામાં જ્યારે જાય તો સૌથી પહેલાં તો દિવસ દરમિયાન તો છાંયડો ગોતે. કોઈ સરસ મજાનો ઝાડવો હોય, ઝાડવાની છાંયડે આપણે બેસીએ. અને જેમ જેમ સાંજ થાય, સંધ્યા, અને શરદ પૂનમની રાત હોય સમજો, તો પૂનમના દિવસો, એમ 1-2 દિવસ પછી પૂર્ણિમા ઉગવાની હોય અથવા પૂનમનો જ દિવસ હોય, તો આભમાં ચંદ્ર હોય, આપણે જ્યાં બેઠા હોય ત્યાં માથે ઝાડવો હોય અને આપણી માથે ઝાડવાની છાયા હોય. ઓમ રાત છે બહાર, પણ ચંદ્ર પ્રકાશમાં બેસીને કથા કરવામાં કેવી મજા આવે છે. ઓમ રાત, આમ ચંદ્ર ઉગેલો છે, ઝાડવાની નીચે આપણે બેઠા છીએ અને સરસ મજાની સુવાળી ચાંદની છટકાની છે આપણા ઉપર. 3 વાત થઈ. 90 નંબરના બોલમાં ચૈતન્ય વૃક્ષ શબ્દ આવ્યો. 91 નંબરના બોલમાં ચૈતન્ય ચંદ્ર શબ્દ આવ્યો. અને 92 નંબરના બોલમાં છેલ્લે ચૈતન્ય ભાવના. શું છે આ ત્રણેય વચ્ચે સંધિ? આખા બોલને સમજવાની જરૂર નથી. બોલમાં આવેલો એક શબ્દ માત્ર પણ અંદરમાં સ્પર્શે તો કામ થઈ જાય. હું 3 બોલ વાંચું છું, શાંતિથી સાંભળજો. 90, 91 અને 92. સંસારની અનેક અભિલાષારૂપ ક્ષુધાથી દુઃખિત મુસાફર, તું વિષયોમાં શા માટે જાવા નાખે છે? ત્યાં તારી ભૂખ ભાંગે એવું નથી. અંદર અમૃત ફળોનું ચૈતન્ય વૃક્ષ પડ્યું છે, તેને જો તો અનેક જાતના મધુર ફળ અને રસ તને મળશે. તું તૃપ્ત થઈશ. આ 90 નંબરનો બોલ. 91. અહો, આત્મા અલૌકિક ચૈતન્ય ચંદ્ર છે, જેનું અવલોકન કરતા મુનિઓને વૈરાગ્ય ઉછળી જાય છે. મુનિઓ શીતળ શીતળ ચૈતન્ય ચંદ્રને નિહાળતા, ચાંદનીને નહીં, ચૈતન્ય ચંદ્રને નિહાળતા.
માણવામાં આવે ચાંદની, પણ માણવામાં આવે ચંદ્ર. ફરીથી બોલું છું, સાંભળો. માણવામાં આવે ચાંદની, પણ ચાંદનીના માણવામાં પણ ચાંદનીને કોઈ નહીં માણે, ચંદ્રને માણે. શિયાળો હોય, મીઠે તડકે આપણે બેઠા હોય, માણીએ છીએ તડકાને કે માણીએ છીએ સૂરજને? બોલો અશોકભાઈ. સૂરજને માણી દ્રવ્ય દ્રષ્ટિવાળો, તડકાને માણી પર્યાય દ્રષ્ટિવાળો. તડકી કેવી સારી આવી. સક્રિય દશામાં તો માણવામાં તડકી જ છે, પણ માણવામાં મૂળ તો સૂરજ દાદા છે. એ દ્રવ્ય દ્રષ્ટિ. જેમ ગઈકાલની વાત કરીએ, વીંટી પહેર્યા છીએ, કાનની બુટ્ટી પહેર્યા છીએ, ચેઇન પહેર્યા છીએ, જાત જાતના બધા ઘરેણાઓ પહેર્યા છીએ. સક્રિય દશામાં તો પહેરવામાં અને માણવામાં ઘરેણાઓ છે, પણ દ્રષ્ટિમાં શું માણવામાં આવે છે? શું? દ્રષ્ટિમાં તો દ્રવ્ય જ હોય. સક્રિય દશામાં માણવામાં આવે છે પર્યાયો, ઘરેણાઓ. કમલેશભાઈ, આપણે મંદિરની રોજની આપણી પ્રવૃત્તિ હોય કલાક 2 કલાકની. 8 વાગે આવીએ, દર્શન કરીએ, ગુરુદેવશ્રીનો સ્વાધ્યાય સાંભળીએ, પછીની સભા હોય તો એ માણીએ, ભક્તિ હોય તો ભક્તિ સાંભળીએ. કલાક, 2 કલાક, 3 કલાક. તો સક્રિય દશામાં તમે જુઓ તો પૂજા, પ્રક્ષાલ, સ્વાધ્યાય, જાત જાતની ક્રિયાઓ છે ને. જિનેન્દ્ર અર્ચના, પૂજાની ચોપડી હોય, દેવગુરુ ધર્મની પૂજા હોય, જે તે કલ્યાણકોના તીર્થંકરોની પૂજા હોય. એના પહેલાં જો આપણે આવ્યા હોય તો પ્રક્ષાલ હોય, કોઈ સ્તુતિ હોય, ભક્તિ હોય, વિનય પાઠ હોય, આરાધના પાઠ હોય, માળા હોય, મંત્રો હોય. બરાબર. 8 વાગ્યા, 8:15 વાગ્યા તો સૌથી પહેલાં સમયસાર સ્તુતિ હોય, પછી ગુરુદેવશ્રીનું માંગલિક હોય, પછી સ્વાધ્યાય હોય. બોલો, આલંબનોમાં ફેર છે કે નહીં? પ્રક્ષાલથી માંડીને ગુરુદેવશ્રીના વ્યાખ્યાન કે પછીની સભા સુધી ક્રિયાઓના આલંબનો જુદા જુદા છે કે નહીં? બોલો કુંભેશભાઈ. આ ક્રિયાઓના આલંબનો વૈવિધ્ય, ક્રિયાઓના આલંબનોમાંનું વૈવિધ્ય. પણ આ વૈવિધ્યમાં પણ એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. આત્માર્થની દૃષ્ટિ હોય કે નહીં? પ્રક્ષાલમાં પણ ભાવના આત્માની હોય, પૂજામાં પણ ભાવના આત્માની હોય, સમયસાર સ્તુતિમાં પણ મહિમા તો આત્માનો જ હોય. સમયસાર સ્તુતિમાં પણ મહિમા સ્તુતિનો ન હોય, સમયસારનો હોય. પ્રવચનમાં પણ પ્રવચનનો મહિમા ન હોય, એ પ્રવચન જેને માટે છે એનો મહિમા હોય. શું સમજાય છે? સક્રિય દશામાંના આલંબનો જુદા જુદા, પણ ખરેખર તો અંદરમાં વહેતી આત્મ ભાવનાની ધારા એક હોય. ખ્યાલમાં આવ્યું? તો એ અહીંયા વાત કરે છે કે આત્મા અલૌકિક ચૈતન્ય ચંદ્ર છે, જેનું અવલોકન કરતા, આ શબ્દ ઉપર ધ્યાન આપજો, મુનિઓને વૈરાગ્ય ઉછળી જાય છે. મુનિઓ શીતળ શીતળ ચૈતન્ય ચંદ્રને નિહાળતા, ચાંદનીને નહીં. એમ કહું છું, ચાંદનીને નહીં. આજે ગુરુદેવશ્રી બહુ સરસ વાક્ય બોલ્યા, શાસ્ત્ર જ્ઞાન છે એ અજ્ઞાન છે, આત્મજ્ઞાન છે એ જ જ્ઞાન છે. અને ક્યારે બોલ્યા? જ્યારે શાસ્ત્ર સ્વાધ્યાય કરનાર હજારો બેઠા છે, એને કહે છે કે શાસ્ત્ર જ્ઞાન તે અજ્ઞાન છે. જ્ઞાન નથી એમ નહીં, અજ્ઞાન છે એમ બોલ્યા. શું કીધું શલાબેન? એંગલ સમજાય છે ને કહેવાની? એંગલ, એની પદ્ધતિ. શાસ્ત્ર જ્ઞાન જ્ઞાન નથી એમ ન બોલ્યા, શાસ્ત્ર જ્ઞાન છે એ અજ્ઞાન છે. કેમ કે તું માહો માહે શું સમજે છે? જ્ઞાન. સમજે છે શાસ્ત્ર, સમજવું છે આત્મા, અને સમજે છે તું જ્ઞાન. માટે તો તારું એ અજ્ઞાન છે. શાસ્ત્ર જ્ઞાન એ અજ્ઞાન છે. સાચી વાત કહું, ગુરુદેવશ્રી જો કીધું ન હોત ને, અને હું એમ કીધા કરું ને, તો તમે મને પકડીને બહાર કાઢ્યા હોત. એ તો સારું છે કે મહાપુરુષના ઉદ્ગારો આપણી સામે છે.
ઘણા લોકોને એનો અભિમાન હોય, અમે તો 2 કલાક સાંભળીએ, અમે તો 4 કલાક, અમે તો ચર્ચા સિવાય કાંઈ નથી કરતા. સવારે ગુરુદેવશ્રીનો સાંભળીને આવીએ, વળી પાછો અમે લોકો 4 બેઠા હોઈએ છીએ, હવે દ્રવ્યગુણ પર્યાયની ચર્ચા જ ચાલે. વાંચતો નિયમસારનો પરમ આવશ્યક અધિકાર. પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં ઉપયોગને લગાવવું મુનિરાજને એ આવશ્યક નથી. ક્યાંક અટકેલો જ છે ને વિકલ્પોમાં. પકડાય છે વાત? જો એક વાત, વિકથા તો વિકથા છે જ, પણ વિતરાગ કથા પણ કથા જ છે, અનુભવ નથી. શું સમજાણું? શું કીધું ભાઈ ચેતનભાઈ જામનગર? શું કીધું? વિકથા તો વિકથા છે જ, પણ વિતરાગ કથા એ ક્યાં ધર્મ છે? એ કથા છે. અને એ કથાને નિયમસાર પરમ આવશ્યક અધિકારમાં અનાવશ્યક કીધું છે, આવશ્યક નથી. એ પરવશપણું છે અશોકભાઈ. આવશ્યક શબ્દ જે છે ને કેવું બનેલું ખબર? વશ, અવશ. વશ અને અવશ. જેમ દુનિયા ધનના વશમાં, મોહના વશમાં, બાયડી છોકરા સંયોગોના વશમાં. પરવશ, પરવશ તે અવશ, સ્વવશ નહીં તેવો તે અવશ. અને જે પરવશ નથી તે અવશ, એ આત્માના વશમાં છે. રાવણ તો દુઃખી હતો જ કમલેશભાઈ, થોડુંક સાયકોલોજીકલી વિચારજો. રાવણ તો દુઃખી હતો, પણ હું એમ કહું છું સૌથી વધારે દુઃખી તો મંદોદરી હતી. થોડુંક વિચારો, કંઈક હું ડિફરન્ટ વાત કરવા માગું છું. સીતાને મૂક, સીતાને મૂક, સીતાના મોહને મૂક. રાવણ ભાઈ સાહેબ માનતા હતા? નહોતા માનતા ને? તો સીતાજી વધારે દુઃખી હતા કે રાવણ વધારે દુઃખી હતા, કે મંદોદરી વધારે દુઃખી હતી? કા મારો વર કેમે કરીને માનતો નથી. એ તારા હાથમાં થોડુંક છે, પરદ્રવી છે કે નહીં, પર જીવ છે કે નહીં. એટલે જ ગુરુદેવશ્રીને આજે કહેવું પડ્યું, હિન્દુસ્તાનની ખરી વિદ્યા તો અધ્યાત્મ વિદ્યા છે. કલેશભાઈ હોશ ઉડી જાય આજનો એટલો એક ઉદ્ગાર માત્ર સામે રાખો ને, અને એને આપણે અભેરાઈ ઉપર મૂકીને જેટલી જે કડાકોટો કરીએ છીએ ભૌતિક વિસ્તારની, ભૌતિક ફેલાવની અને બહારના આયોજનોની, એનો કાંઈ ઔચિત્ય નથી. એનો કાંઈ ઔચિત્ય જ નથી. મને ઓલો હોમ સાયન્સનો એક વિષય બહુ ગમે. જ્યારે પણ કોઈ આમ ઇવન મોબાઈલ ઉપર આપણે જોતા હોય, ક્યાંક કોકના લેક્ચરમાં સાંભળવામાં આવે, સ્કૂલ કોલેજની વાત, ખુલ્લામાં બોઇલ નહીં કરવાનું. બોલો બેનો, કેવું કરો તમે બોઇલ? કેવી રીતે કરો? હા, કુકરમાં, કુકર ઉપર ઢાંકણું કરો કે નહીં તમે લોકો? કઢઈમાં પણ તમે શાક બાફો તો એના ઉપર કા હોમ સાયન્સ શું કહે છે એના પાછળ? બોલો જામનગર, બોલો. અરે બહુ મોટી સાયકોલોજી છે એના પાછળ. કેમ કે બાષ્પીભવન થતા વાર નહીં લાગે. કોને બાષ્પીભવન થતા વાર નહીં લાગે? એનું જે સત્વ છે કમલેશભાઈ, એ જે કોઈ પણ પાલક છે, કંઈ પણ શાક સબ્જી આપણે બોઇલ કરીએ છીએ, વઘાર કર્યા બાદ એના ઉપર ઢાંકણું મૂકો, કમ્પલસરી. ઢાંકણા વગર એને બોઇલ કરવામાં નહીં આવે. ગજબનું છે ને. અને એ આપણને મગજમાં બેસે છે. તો અહીંયા તત્વજ્ઞાનની છત જ નહીં રાખીએ આપણે આરાધનાઓમાં. શાક સબ્જી અને દાળ બધું બોઇલ તો થયા રાખે છે આપણું. વચનામૃતના પ્રવચન ભયો પહેલો ભાગ પૂરો થયો, હવે બીજો ભાગ ચાલુ. હમણાં જો તમારે ત્રીજો ભાગ આવશે. તો આપણા શાક બકલ દાલ બધા બોઇલ તો થયા રાખે છે, વર્ષો થયા. સમાધિ શતક, પંચાસ્તિકાય, સમય સાર, પ્રવચન સાર, ઇષ્ટોપદેશ,
આ બધી આપણે રસોઈ તો બનાવીએ છીએ, પણ એમાં સમજણનું ઢાંકણું જો ઉપર નથી તો જે કાંઈ બોઇલ થાય છે એ બધું બાષ્પીભવન થતા વાર નથી લાગતી. ઢાંકણું મૂકો એના ઉપર. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? એટલે જે 3 શબ્દો આવ્યા, ચૈતન્ય વૃક્ષ, ચૈતન્ય ચંદ્ર અને ચૈતન્ય ભાવના. આજના પ્રવચનની પૂર્ણાહુતિ ચૈતન્ય ભાવના સાથે થઈ અને શરૂઆત ચૈતન્ય અવલોકન સાથે થઈ. મારે તો અવલોકન અંગે થોડુંક કેવું છે ખાસ. પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબનું એક પુસ્તક છે, એનું નામ જ છે આત્માવલોકન. ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી આજના સ્વાધ્યાય શરૂઆતમાં જ, બિલકુલ બીજી, ત્રીજી, ચોથી મિનિટમાં જ બધું પ્રકરણ આવેલું છે કે જગતને અવલોકે છે. દુનિયાના અવલોકનમાં તો સમય વિતાવે છે, પણ જે અવલોકનારો છે એ અવલોકનારને અવલોકતો નથી. અવલોકનારને અવલોકન કરે તો હાથ આવે હાથમાં. જે અવલોકાય છે એને તો અવલોકે છે, એટલે જે જણાય છે એને જો જાણે છે, પણ જાણનારને જાણતો નથી. દેખાય છે એમને તો દેખે છે, પણ દેખનારને દેખવાની કદર કદી કરી નહીં. એનું નામ છે અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા. ચેતનભાઈ, આપણે દુઃખી શા માટે છીએ ખબર? દુઃખ કોઈ છે નહીં અને છતાં માની બેઠા છીએ કે અમે બહુ દુઃખી છીએ. સ્વભાવમાં આકુળતા નથી, છતાં માનીને બેઠા છીએ કે આકુળતા ઘણી છે. એ જ સૌથી મોટી આકુળતાની વાત છે. બેન ચલાબેન, ગુરુદેવશ્રી આજે આત્મભ્રાંતિ સમરોગ નહીં વાળો દોહરો યાદ કર્યો. મને એક વિચાર આવ્યા, આત્મામાં ભ્રાંતિ છે. ભ્રાંતિ એટલે ભ્રમ, અજ્ઞાન, મોહ, દુઃખ છે આત્મામાં. કંચનમાં કાંટ છે? બોલો ભરતકુમાર, બોલો. કંચનમાં કાંટ નથી ને? અધુરાશ નથી ને? અપૂર્ણતા નથી ને? વિભાવ તો નથી ને? એમ સ્વરૂપ અને સ્વભાવમાં અપૂર્ણતા નથી, અધુરાશ નથી, અશુદ્ધિ નથી, અરે આવરણ નથી. આ વર્ણમાલામાં અશુદ્ધિ નથી, અપૂર્ણતા નથી, આવરણ નથી. બરોબર? આમાં પણ એક માર્મિક વાત સાંભળો. અશુદ્ધિ નથી એટલે આવરણ નથી એટલે દ્રવ્ય કર્મો નથી, અશુદ્ધિ નથી એટલે ભાવ કર્મો નથી, અને અપૂર્ણતા નથી એટલે પર્યાયગત પામરતા નથી. આવરણ, અશુદ્ધિ અને અપૂર્ણતા. એના માટે બીજો એક શબ્દ બોલે છે ગુરુદેવશ્રી, વિભાવ નથી. સ્વભાવમાં વિભાવ નથી. તો સ્વભાવ તો પૂર્ણ પરિપૂર્ણ જ છે ને? સ્વભાવ તો પૂર્ણ પરિપૂર્ણ શુદ્ધ જ છે ને? પણ શુદ્ધને શુદ્ધ ભાવે નહીં સ્વીકારવો એ જ સૌથી મોટી અશુદ્ધિ છે. ઘણાય દુઃખે દુઃખી, અશોકભાઈ, ઘણાય શરીર દુઃખે દુઃખી, ઘણાય સંયોગ દુઃખે દુઃખી, અને ઘણાય તો આત્માના અજ્ઞાન ભાવે દુઃખી, અને ઘણાય તો કોઈ હવે દુઃખ જ રહ્યા નથી એ વાતથી દુઃખી. જામનગર પુત્ર વધુ આવ્યા છે, બરાબર? હવે દીકરો બધો ધંધો સંભાળે છે, હવે ટેગર રોડ ઉપર આવવાની ના પડે છે. હવે પ્રવૃત્તિ શેની કરવી? મા બાપને સૌથી મોટો દુઃખી. અને વર્ષોથી સંસ્કાર તો આપણે રેડ્યા નથી. 2 કલાક, 4 કલાક, 3 કલાક બેસીને સ્વાધ્યાય કરીએ. જો એક વાત, સત પ્રવૃત્તિ પોતે જ શોધવાની હોય. ચેતનભાઈ, રિટાયરમેન્ટ પહેલાં રિટાયરમેન્ટની પૂરેપૂરી તૈયારી પોતે જ કરવાની હોય. દીકરો કરવાનો નથી. એ તો દીકરાને પછી બીજો સંતાન આવશે ને, એ તો મા બાપના હાથ પગ તો એમને એમ જ બાંધી રાખશે. સંસ્કાર તો એવા છે, મૂળ કરતા એનો વ્યાજ વધારો વાળો હોય. દીકરાને તરછોડીને સ્વાધ્યાયમાં આવે, પણ પૌત્રને તરછોડીને
માં એટલે શ્રીમદજી કીધું આત્મભ્રાંતિ સમરોગ નહીં. એનો અર્થ રોગ તો છે, ભાવ નથી એમ નથી. સ્વભાવમાં ભ્રાંતિ નથી, પણ ભ્રાંતિ તો છે જ. કેમ બોલો, પાંજરામાંથી પાંજરું ખુલ્લું મૂકેલું હોય તો એ પોપટ થોડીક વાર માટે બહાર ઉડી જાય. શિયાળાના દિવસોમાં બાગમાં ધણી લઈ ગયા હોય, બહાર જરીક ઉડી જાય,
શાસ્ત્ર જ્ઞાનને અજ્ઞાન કીધું. એ માળો નથી, માત્ર તણખલા એકબીજા ઉપર મૂકેલા છે. એમ શાસ્ત્ર જ્ઞાન કરીને કબૂતરની જેમ પોતે એમ માને કે આપણે તો હવે આત્મકલ્યાણનો માળો તો બાંધી જ લીધો છે. એના જેવો મોટો કોઈ ભ્રમ નથી. કવિએ તો ત્યાં તો વાર્તામાં એવું લખ્યું છે, કબૂતર છે ને દુનિયામાં ઘણા બધા પંખીઓ, ચકલી જેવી નાનકડી પંખી, ઈ એને ચોમાસો આવે એટલે એને માર્ગદર્શન પૂરું પાડે. જો આમ કરાય માળો તો આમ આપણે ગૂંથાય. અને એમાં પછી તમે ક્યારેક એની આખી એન્સાઇક્લોપીડિયા જુઓ મુકેશભાઈ, કે ઘણા પંખીઓ તો એવા હોય, માળામાં અંદર માળા, માળામાં અંદર માળા, માળામાં અંદર માળા, રીતસર એમાં એમનું આખું માસ્ટર બેડરૂમ, લિવિંગ રૂમ, બચ્ચાઓ માટેનો ચાઇલ્ડ બેડરૂમ, આખું અંદર અંદર માળામાં ને માળા, માળામાં ને માળા, આખું સિસ્ટમેટિકલી માળાઓ એની ગૂંથણી કરી. કબૂતર થાપ ખાઈ જાય છે. અરે દ્રવ્યલિંગી મુનિ થાપ ખાઈ જાય છે, તો આપણે તો કોણ પછી? દ્રવ્યલિંગી મુનિ, મુનિવ્રત ધાર, અનંત બાર ગ્રેવેક ઉપજાયો, એવો જીવ પણ જ્યારે સિદ્ધાંતની બાબતમાં થાપ ખાઈ જાય છે, તો આપણું તો ગજુ જ ક્યાં છે? એટલે આ બોલોમાંથી એક જ વાત સમજવાની, દુનિયાનું અવલોકન કરનારને સૌથી પહેલા ધ્યાનમાં રાખવાનું કે હું મને મારું અવલોકન કરું. જોનારો દેખાણો, એને બધું જોયું. દેખનારને દેખ્યું, એને બધું દેખ્યું કહેવાય. જાણનારને જાણ્યું, બધું જ જાણ્યું. જણાય છે એ અમસ્તે જણાતા જ નથી, દેખાય છે એ અમસ્તે દેખાતા જ નથી. મેં બુદ્ધિ દોડાવી, આમાં ચૈતન્ય ચંદ્ર કેમ કીધું ખબર ક્યાંથી આવ્યું છે? સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં અમૃતચંદ્રાચાર્ય દેવે દૃષ્ટાંત આપેલું છે. વેણશ્રીના ઘરની વાત નથી, એના ઉપર ઇન્વેસ્ટિગેશન કરો મહેશભાઈ. ચૈતન્ય ચંદ્ર કીધું, સૂરજ નું કેમ દાખલો ના આપ્યો? આના પાછળ બધા રીઝન છે. ચંદ્રપ્રભ ભગવાન છે ને, ચંદ્રપ્રભ ભગવાન આઠમા તીર્થંકર સમંતભદ્ર આચાર્ય સ્વયંભૂ સ્તોત્રમાં લખે છે કે હે જિનેન્દ્ર ભગવાન, હું તમને સૂર્યની ઉપમા આપવા માંગુ છું, પણ સૂર્યના પ્રકાશમાં, પ્રકાશ તો છે પણ ઉષ્ણતા છે, ગરમી છે, એના તમે અપવાદ છો. એટલે હું તમને સૂરજનો ઉપમા કે સૂરજની સરખામણી તો તમને નહીં જ કરું છું. પોતે જ લખે છે સમંતભદ્ર આચાર્ય 2000 વર્ષ પહેલા. પછી લખે છે કે તમારું નામ ચંદ્રપ્રભ છે, તો તમને હું ચંદ્રની સરખામણી કરું, પણ મને ચંદ્રમાં મને એક દાગ દેખાય છે, તમે તો બેદાગ છો. સ્વયંભૂ સ્તોત્ર, તમારામાં કોઈ દાગ છે નહીં, એટલે તમારા માટે તો ચંદ્રની ઉપમા પણ આપવું અમને તો યોગ્ય લાગતું નથી. પછી લખે છે, હું તો દુનિયામાં ઉપમાઓ શોધીને હારી ગયો, અને હવે તમારા વખાણમાં મને એટલું જ કહેવાનું મન થાય છે, તમે તો તમારા જેવા જ છો. તમારી સરખામણી નહીં, કોઈથી નહીં થાય એ તો ઠીક, પણ તમારી સરખામણી તમારી સાથે જ થાય. તમે તમારા જેવા જ છો. આપણે બધી સરખામણીમાં પડ્યા છે. તમે ઓના જેવા લાગો, તમે આના જેવા લાગો, હજી એને જેવા કોક જેવા લાગવામાં ગૌરવ અનુભવાય છે. જેવા છો એવા રહો. કમ્પેરિઝનમાં આકુળતા સિવાય કંઈ નથી.
ધારણા એટલે ઉપવાસ, સંયમ સાથેની સોગાત. સંયમ સાથેની સોગાત, સગાઈ એટલે ધારણા, ઉપવાસ. 28 ચાલુ થયા. સંયમની હારે. તો સંયમની હારે લીધેલા છૂટાછેડા દાંડી પીટી પીટીને ગામને બતાવવાનું હોય તો એ દુનિયામાં પારણાના બધા પ્રસંગો હાલે. મને તો હમણાં 4-8 દિવસ પહેલા ગુરુદેવશ્રી વાત કરી કે મુનિરાજનું જ પ્રકરણ હતું, એમાં દીક્ષા દિવસ દાખલો શરીરના રોગો ભૌગોલિક છે. હજી ઓલી બીજી ગણતરી પણ કરી 8 કરોડ એમ કરીને બધું ભગવતી આરાધનામાં આવે છે કે આખા શરીરમાં રોગ કેટલા. અને જનરલ તો એક આવે જ છે કે તસુમાં 96 રોગ, અષ્ટમાં પણ છે. દરેક તસુએ રોમ રોમમાં રૂવાટે 96 રોગ ભગવતી આરાધનામાં. પછી તો અન્ય ગ્રંથોમાં તો એમ કીધું છે એક તસુમાં 96, તો આખા શરીરમાં કેટલા એ વિચારો તો ખરા. ભગવતી આરાધનાકાર તો એની ગણતરી પણ લખી. આજે એ બધો વિષય આવ્યો. જો આના પાછળ એક બહુ માર્મિક વાત અહીંયા આપણે ચર્ચીએ. અસાતાનો ઉદય હોય ને તો રોગોની ખબર પડે. રોગો તો છે જ, રોગો તો છે જ. જેમ કે કોરોનાના કાળમાં એ જે વિચિત્ર ને વિશિષ્ટ જાતના જે બેક્ટેરિયા હતા, એ બેક્ટેરિયાઓની ઉત્પત્તિ અને આપણા દેહના સહજ નિમિત્ત નૈમિત્તિક સંબંધને લીધે એ કોરોના નામનો કોઈ જીવલેણ ભયંકર રોગ છે એની ખબર ત્યારે પડી. હવે એ જાતના બેક્ટેરિયાની એ જાતના જીવાણુઓ અસ્તિત્વમાં જ નથી, એટલે એ જાતનો કોઈ રોગ પણ છે એનું ભાન આપણે ભૂલી ગયા. પણ શરીરમાં તો એ જાતના બધા રોગો તો છે જ. અચ્છા, આજે ગુરુદેવશ્રી લગભગ 10 થી 15 મિનિટ એક વાત કરી કે આપણે એમ કહીએ ને કે ભાઈ 4 ઠેકાને આપણે ડાયગ્નોસિસ કરાવ્યા. તમે તો ભુક્તભોગી છો જામનગર, હા, 4 જગ્યાએ ડૉક્ટરને બતાવ્યા પણ પકડાતું જ નથી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પકડાતું નથી, ડાયગ્નોસિસ નથી થતું? તો ગુરુદેવશ્રી એક બહુ સરસ વાત કરે, અરે પરમાણુ સ્વતંત્ર છે, એ ડૉક્ટરને શું ખબર પડવાનું છે? આપણે શું લઈને બેઠા હોય? આવડા મોટા ડૉક્ટર. પણ આવડા મોટા ડૉક્ટર તો એ સ્થૂળ દેહના છે, અંદરના પરમાણુમાં થોડુંક જોવા માટે જવાના છે.
આપણે કોલેજવાળી છે ને, કોલેજવાળી કમલેશભાઈ, એની પાછળ બીજી ત્રીજી શેરીમાં એક સંજયભાઈ કરીને છે, સીલ્ડ બનાવે છે, સીલ્ડની દુકાન છે, નામ કંઈ મારાથી ભૂલાઈ ગયું, સીલ્ડની દુકાન છે, એટલે મકાનમાં જ છે બધું એનું. સ્કૂલના વગેરે અમે લોકો જ્યારે કરાવતા હોય જતા હોય, બહુ સારો એવો પરિચય છે. એટલે મેં કીધું છેલ્લા તમે 8-10 દિવસથી કેમ નહોતા, બંધ જ હતું બધું, 4-6 મારા ધક્કા થયા. એ કહે કે સુનિલભાઈ વાત એવી થઈ, બરોડા યુનિવર્સિટીમાં એને 32 વર્ષનો એનો ભાઈ, એ સાતમ આઠમની રજાઓમાં, આ સાતમ આઠમ જે હમણાં ઓગસ્ટમાં ગઈ નહીં, એના પહેલાં, એના 2 વર્ષ પહેલાં સમજો, એ આવ્યા હશે 3 દિવસ માટે રજા લઈને માંડ. એ આને કહેવાથી આવ્યા, આને કહેવાથી બાળકો પત્નીને લઈને આવ્યા, પ્રોફેસર હા ત્યાં વડોદરા યુનિવર્સિટીમાં, અને અહીંયા રાજકોટમાં જ કોઈ ક્લબમાં સ્વિમિંગ પુલમાં ગયા હશે, અને ત્યાંથી આવ્યા તો બીજે દિવસે બીમાર પડ્યા, કેમ એ કરીને તાવ ઉતરે નહીં, એડમિટ કર્યા. 3જે દિવસે સીધા આઈસીયુમાં ગયા, અને 4થે દિવસે સવારે 5 વાગે ખતમ જ થઈ ગયા, એક્સપાયર થયા. એ કહે કે મરી ગયા તોય ડૉક્ટરો કંઈ પકડી જ ન શકે, ખબર જ ન પડે. પછી જ્યારે પોસ્ટમોર્ટમ કર્યું તો ઓલો નાયગ્રા ફોલ છે ને, નાયગ્રા ફોલ, જેમાં એ બહુ ભયંકર જાતિના, એ કોરોના જાતિના જે સ્પેશિયલ જે એના બધા બેક્ટેરિયા એ નાયગ્રા ફોલમાં મેક્ઝિમમ હોય, એ જાતના લાખો જીવો, લાખો માણસોમાંથી કોક એકને એ બેક્ટેરિયા એનો ચેપ લાગે અને એમાં કેસ ખતમ જ થાય. એ કે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં લગભગ 4થો કેસ છે એવું બોલે, રાજકોટનો 4થો કેસ. હવે જ્યારે મેં બધી વાત સાંભળી ત્યારે મને આજે જે ગુરુદેવશ્રીએ વાત કરી એ વાતનો મહિમા ઓર આવ્યો. અરે સ્થૂળ દેહમાં પણ જેની પહોંચ નથી, એટલે પરમાણુ અને એમાંય અનંતા અવિભાગી પ્રતિચ્છેદની તો ક્યાં જાણ પડવાની છે, ક્યાં ખબર પડવાની છે એને. મોટા ડૉક્ટર તો એ આપણે કરીએ છીએ, આપણે કહીએ છીએ, દુનિયાની ડિગ્રીઓ માને છે. સૂક્ષ્મ આત્માને જાણે એ સૌથી મોટો ડૉક્ટર. આત્માને જાણે એ સૌથી મોટો ડૉક્ટર. વિચારો કેટલું બધું પ્રવચનમાં વિષય આવેલો છે આજે. મેં તો તમને ઉપલક બધા આડાવાળા બધા વિષય બિંદુની વાત કરું છું. શ્રીમદજીનું જ નામ લઈને ગુરુદેવશ્રી કીધું કે વેદનાની મૂર્તિ છે, વેદનાની મૂર્તિ છે. આપણા આચાર્ય મુનિ ભગવંતોએ તો હજારો ગ્રંથોમાં લખ્યું છે દેહમ વ્યાધિ મંદિરમ. દેહ શું છે? વ્યાધિઓનું મંદિર છે. આજે ટાંગા દુખે, બીજે દિવસે હાથ દુખે, માથું તો 365 દિવસ દુખે જ છે, અને ગેસની તકલીફ તો વર્ષોથી છે. એસિડિટી, યુ હેવ એ એસિડિટી, યસ, લોંગ ફોર્મ 25 વર્ષ. અમે તો પેદા થયા ત્યારથી જ 96 રોગ લઈને જ આવ્યા છીએ, અને તોય સાહેબ એવી કોઈ તમે ટીકડી આપો જેથી ફરીથી મને શરદી ન થાય. મૂરખરાજ, શરીરનું નામ જ શરદીનું ઘર. તમે હસો છો પણ હકીકતની વાત કરો છો. તમે જે રોગોનો પિંડ છે, ગજબ છે ને. મને તો આજે હસવા એવું, કમલેશભાઈ, રોગોનો જે પિંડ છે એને જ ઉપાડીને આપણે લઈ જઈએ છીએ ડૉક્ટર પાસે અને કહીએ છીએ જો ને આ બધું પેટમાં બહુ દુખે. હવે ડૉક્ટર સમ્યક દૃષ્ટિ હોય તો એમ કે પેટ છે ને તો દુખવાનું જ, શરીર છે ને તો રોગ તો થાય જ ને. નિરોગી ભગવાન આત્મા તો એક જ છે, જેમાં દેહ નથી, પરમાણુ નથી, દેહાશ્રિત કોઈ ક્રિયા નથી. નિરાગ સનાતન શાંત નિરંશ. આત્મા કેવો છે? નિરાગ, રાગ જ નથી તો રોગ ક્યાંથી હોય? એટલે દેહાશ્રિત જે પ્રવૃત્તિ છે, અને સાચું કહું, અસાતાના ઉદય ન પણ હોય, અસાતાના ઉદય ન હોય એટલે દેહે રોગ દેખાય નહીં, દેહે સ્વાસ્થ્ય પૂરેપૂરો હોય, પણ એ દેહની મગનતા છે ને એ સૌથી મોટો મનોરોગ છે. ઓમ શરીરમાં રોગ નથી, પણ આત્મભ્રાંતિ સમ
રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાન. સમજાય છે? એટલે બહુ સમજવા જેવું છે આ, કે રોગ મૂર્તિ શરીરના રોગો પૌદ્ગલિક છે, આત્માથી સર્વતા ભિન્ન છે. સંસાર રૂપી રોગ આત્માની પર્યાયમાં છે. થોડુંક વિચારો. મને તો ખરેખર હું તમને સાચું કહું, મને એક વિચાર એવા રહીને આત્માથી સર્વથા ભિન્ન છે. કોણ? ઓલા પૌદ્ગલિક રોગો. પણ રોગો માટેની ઈલાજો આપણે 365 દિવસ કરતા હોય. મને આ ખપે, મને આ નહીં ખપે, હું આ ખાઈશ તો મારું બીપી વધશે, આ ખાઈશ તો મારું ડાયાબિટીસ વધશે, આ ખાઈશ તો મારું વજન વધે. તમે વિચાર કરો, ખાન પાન પહેરવેશ બધું દેહ ધર્મે, દેહના લક્ષ્ય ચાલુ છે. એટલે સંસાર રૂપી રોગ આત્માની પર્યાયમાં છે. હું સહજ જ્ઞાયક મૂર્તિ છું એવી ચૈતન્ય ભાવના. કેવી ચૈતન્ય ભાવના? હું સહજ જ્ઞાયક મૂર્તિ છું એવી ચૈતન્ય ભાવના. આહા, શબ્દો જો. એ જ લઢન, એ જ લઢન, એ જ મનન, એ જ ઘોલન, એવી જ પરિણતિ. કેવી પરિણતિ? સવાર કલાક 2 કલાકની પરિણતિ, સાંજની કલાક 2 કલાકની પરિણતિ નહીં. બુધવારની પરિણતિ નહીં. પાઠશાળા રવિવારે કે પાઠશાળા 365 દિવસ. સ્વાધ્યાય સવાર સાંજ કે સ્વાધ્યાય 24 કલાક. કરો, છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો. બોલો વંદનાબેન, આપણે કલાક 2 કલાક સાંભળીએ અને સંતોષાઈ જઈએ. અમે તો રોજ સ્વાધ્યાય કરી. રોજ ક્યાં કરો છો? 24 કલાકમાં તો 2 કલાક કરો છો. 22 કલાકના તો બાવા, 22 કલાકના તો બાવા ને 2 કલાક કરીએ ને. दिन रात आत्मा का चिंतन, मृदु संभाषण में वही कथन, निर्वस्त्र दिगंबर काया से भी प्रगट हो रहा अंतर मन. એ જ લઢન, એ જ મનન, એ જ ઘોલન, એવી જ સ્થિર પરિણતિ. પરિણતિ એટલે અહીંયા અભિપ્રાયની ધારા, શ્રદ્ધાનું વહેન, ઈરાદો વૃત્તિમાં બેસવું જોઈએ, પ્રવૃત્તિ માત્રમાં નહીં. છોકરો નિશાળે આવે ને એ તો પ્રવૃત્તિ છે. છોકરો નિશાળે જે આવે છે એ તો પ્રવૃત્તિ છે. આપણે પણ રોજ અહીંયા સ્વાધ્યાય ભવનમાં આવીએ એ તો સત પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ છે, વૃત્તિ નથી. વૃત્તિ તો અંદરની હોય. ખ્યાલમાં આવે છે? સ્કૂલ મોજા પહેર્યા, શૂઝ પહેર્યા, બેગ લીધો અને ફીસ ભરાયું અને સરસ મજાની યલો કલરની બસ આવી અને એમાં છોકરો બેઠો અને ગયો અને બેટા બાય બાય તું ભણીને આવજે. એ ભણતર નથી, એ તો દ્રવ્યલિંગ છે. અંદર જે સ્ટડી છે, ખ્યાલમાં આવ્યું? અંદરનો જે અભ્યાસ છે. તમને ખ્યાલ છે રવિન્દ્રનાથ ટેગોરે એક સંસ્થા સ્થાપી હતી ભારતભરમાં, બંગાળમાં, શાંતિ નિકેતન. શાંતિ નિકેતનમાં ક્લાસરૂમ જ નથી, શાંતિ નિકેતનમાં બેન્ચ જ નથી. જે શાંતિ નિકેતનમાં ઇન્દિરા ગાંધી ભણ્યા, ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુની દીકરી, જવાહરલાલ નહેરુએ એને 700 પત્રો લખ્યા. પ્રિયદર્શિનીના નામે બધા પત્રો છપાયેલા છે. એ દીકરીને એને સંબોધન કર્યા કે બેટા તું ભલે ને અહીંયા મહેલમાં રાચતી હોય પણ ત્યાં તો તારે ઝાડવાની નીચે બેસીને જ ભણવાનું. શાંતિ નિકેતનમાં છે. ક્યારે કુલ્લુ મનાલી જાઓ ફરવા તો શાંતિ નિકેતનની મુલાકાત લઈને આવો, પણ એ તો દુનિયાને કંઈ યાદ જ નથી હોતો. ખ્યાલ ન હોય કે શાંતિ નિકેતન પણ છે ત્યાં. હા, એટલે એ વિદ્યાર્થી જીવન કેવું હોય? વાન પ્રસ્થાશ્રમ જેવું. કોઈ સુવિધા નહીં, સાધના પૂરેપૂરી પણ સુવિધા કોઈ નહીં મળે. એમ અહીંયા કહે છે એ જ લઢન, એ જ મનન, એ જ ઘોલન, એવી જ સ્થિર પરિણતિ કરવાથી
સંસાર રોગનો નાશ થાય છે. આ સંસાર રોગ, આત્મભ્રાંતિ સમ રોગ, એ આ સંસાર રોગ. તો આ ત્રણેય બોલોમાં બહુ અદ્ભુત ચૈતન્ય વૃક્ષ, ચૈતન્ય ચંદ્ર, ચૈતન્ય ભાવના, ચૈતન્ય અવલોકન, હા અદ્ભુત છે પેકેજ. અને બોલો વચ્ચે કનેક્ટિવિટી છે, બોલો વચ્ચે આખી એક કનેક્ટિવિટી છે. વિચારીએ. ઓમ નમઃ સિદ્ધિ.